સોશિયલ મીડિયા દ્વારા વિડીયો સાંભળવામાં આવ્યો છે, જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી, જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બેશરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને ડોળિયા ચૂંટાય. તો કનુભાઈ, આ તમે એક કેબિનેટ દરજાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ ક્યારેય પણ નહીં સાખી રહે. આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના રહેશે ટૂંક સમયોના અંદર, કેમ કે કોળી સમાજ જાગૃત છે, હરેક વાતની અંદર એક્શન લેશે. અને હું ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે? કારક ક્ષત્રિય સમાજ માટે, કારક દલિત સમાજ માટે, કારક હવે કોળી સમાજ માટે. અને જે બફાટ કરે છે તે કેવા વ્યક્તિઓ કરે છે? હાઈ લેવલના માણસો બફાટ કરે છે. આને ભૂલું ન કહેવાય. ત્યાં પણ કેન્દ્રીય મંત્રી, આયા પણ રાજ્ય મંત્રી. તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે. કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ અમે કહેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ, તમારે રાજીનામું દેવું જ પડશે. ત્યાં સુધી કોળી સમાજ તમને કાર્ય માફ નહીં કરે. જય કોળી સમાજ, જય મહાન.